6 ફૂટ હાઈટ ને દાઢી લાગે આ તો લાગે હીરો ને જોખો અત્યારે જમો આજ મોડર્ન મારો મન તો રહી ગયો। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો, વિડીયોમાં 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે, તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો, વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર એટીટ્યુડવાળું સ્ટેટસ જોયું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટની જરૂર પડશે। તો આ પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ રીતે પ્રોજેક્ટ લાવ્યા બાદ તમારે આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જશે। આ રીતે પ્રોજેક્ટ ઓપન થઈ જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને આ જે 9 અને 1 સેકન્ડ ઉપર જે રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે જે ફોટા ઉપર સ્ટેટસ બનાવવું હોય એ ફોટો આ રીતે લઈ લેવાનો છે। આ રીતે ફોટો લઈ અને આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર જઈ અને આ જે આ ઓપ્શન છે એના ઉપર જઈ અને તમારે આ રીતે ફૂલ સાઇઝ કરી લેવાની છે ફોટાની। એ રીતે ફૂલ સાઇઝ કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે ફોટાને લાસ્ટ સુધી લાવી દેવાનો છે। આ રીતે ફોટાને લાસ્ટ સુધી લાવી અને તમારે આ જે ફોટો છે અને આ રીતે નીચે લઈ જવાનો છે આટલા સુધી લાવી અને આ જે ફોટો એડ કર્યો એના ઉપર આ જે ફોટોવાળી લેયર છે એને તમારે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કરી અને તમારે આ રીતે આગળ આવી જવાનું છે। આગળ આવી અને આ જે પહેલું ટેક્સ્ટ ગ્રુપ છે આ જે પહેલું ટેક્સ્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। આજે તમારે આ જે ટેક્સ્ટ છે તે ગુજરાતીમાં ના આવે તો કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈ અને તેને ગુજરાતીમાં કન્વર્ટ કરી દેજો। તો આ રીતે આ જે બધા ટેક્સ્ટ છે એને તમારે સેમ જ રીતે ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાના છે। એ રીતે કન્વર્ટ કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે ઇફેક્ટ ગ્રુપ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને આ જે ઉપર 3 ડોટ છે એના ઉપર જઈ અને ઇફેક્ટ ગ્રુપને તમારે અનગ્રુપ કરી લેવાનું છે। આ રીતે અનગ્રુપ કરી અને તમારે આ રીતે નીચે આવી જવાનું છે। નીચે આવી અને આ જે ટેક્સ્ટ ગ્રુપ બીજું છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી અને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે। અને એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે આ રીતે ટેક્સ્ટ આવી જશે બધા। આ રીતે ટેક્સ્ટ આવી જાય એટલે તમારે આ જે ટેક્સ્ટ છે એ ગુજરાતીમાં ના આવે તો તમારે આને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરી દેવાના છે કોઈ પણ ગુજરાતી ફોન્ટ લઈને। તો આ રીતે તમારે ગુજરાતીમાં કન્વર્ટ કર્યા બાદ તમારે આ રીતે આ જે 9 અને 1 સેકન્ડ ઉપર રેડ ડોટ છે ત્યાં આવી જવાનું છે। ત્યાં આવી અને તમારે પ્લસના આઇકન ઉપર જઈ અને આ જે ચોરસ છે ખાનું એને તમારે લઈ લેવાનું છે। આ રીતે લઈ અને તમારે એને આ રીતે ફૂલ સાઇઝમાં કરી લેવાનું છે। આ રીતે ફૂલ સાઇઝ કર્યા બાદ તમારે આ રીતે લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને તમારે એને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચ્યા બાદ તમારે આ જે કલરવાળું ઓપ્શન છે એના ઉપર જઈ અને આ જે ઓપ્શન છે એના ઉપર જઈ અને તમારે આ જે સફેદ કલર છે એને તમારે બ્લેક કરી દેવાનો છે। આ રીતે બ્લેક કરી અને તમારે આ જે બીજી બાજુ જે બ્લેક કલર છે એને તમારે આ રીતે કલર ઉપર જઈ અને તમારે અને આ રીતે કાઢી લેવાનો છે। આ રીતે કાઢી અને તમારે આ રીતે બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે આ જે કલર છે અને આ રીતે નીચે આ રીતે સેટ દેવાનું છે। તમારે આ રીતે સેટ કરી અને તમારે બેક આવી જવાનું છે। બેક આવી અને તમારે આ જે લેયર છે એને તમારે આ રીતે નીચે લઈ જવાની છે। આ જે ટેક્સ્ટ છે એની ઉપર આ રીતે લાવી અને તમારે આ જે લેયર છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાની છે। આ રીતે ડિલીટ કરશો એટલે આ જે તમારે સ્ટેટસ છે આ રીતે બની જશે। આ રીતે બની જાય એટલે તમારે આ જે ઉપર 2
ક્લિયર સાઈડ છે અને તમારે હાઈડમાંથી કાઢી લેવાના છે. આ રીતે હાઈડમાંથી કાઢશો એટલે તમારે આ જે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે.